ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 908104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢમાં ગંભીર હીટવેવની આગાહી વચ્ચે ગરમીનું સામ્રાજ્ય. શોભાયાત્રામાં અયોધ્યા જેવી જ ભગવાન શ્રી રામની મૂર્તિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની. શોભાયાત્રામાં વિવિધ ઝાંખી સાથે કેસુદ બન્યું રામ મંદિર. અને હનીટ્રેપ કેસમાં વધુ 2 શખ્સની સંડોવણીની આશંકા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢમાં ગંભીર હીટવેવની આગાહી કરવામાં આવી છે, જેના પગલે ગરમીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. છેલ્લા 3 દિવસથી તાપમાન સતત વધી રહ્યું છે, ત્યારે બુધવારે જૂનાગઢનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર થઈ ગયું હતું અને આજે સવારથી પણ ગરમ પવન ફૂંકાતા ગરમીનું જોર વધ્યું હતું. આજે પણ સવાર કરતા રાત્રિનું તાપમાન 29.6 ડિગ્રી રહ્યા બાદ સવારે બુધવારની સરખામણીએ લઘુત્તમ તાપમાન વધીને 26.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જોકે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 62% રહેતા વહેલી સવારે રાહત અનુભવાઈ હતી. સવારથી 1.9 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા વાતાવરણ વધુ ગરમ થઈ ગયું હતું. મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રી ઉપર રહેતા જનજીવનને ખૂબ જ અસર થવા પામી છે. આકરા તાપને લઈને બપોર થતાની સાથે જ માર્ગો અને બજારો સુમસાન થઈ જાય છે. લોકોએ અંગ દજાડતી લૂ, અસહ્ય તાપને લઈને સાવચેતી રાખવા અને ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે. ધોરાજીમાં ગરમીના પ્રકોપથી કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો છે. બપોરે 41 ડિગ્રી તાપમાન થઈ ગયું હતું, જેના પરિણામે ધોરાજી શહેરના મુખ્ય રસ્તાઓ અને ખાલીખમ જોવા મળ્યા હતા. આકાશમાંથી અગનવર્ષા થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેને લઈને બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. બુધવારે જૂનાગઢ શહેરમાં રામનવમીના પાવન પર્વ પર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં યુવાનો, બાળકો અને વડીલો દ્વારા અલગ અલગ 43 થી વધુ ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરી અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેવી જ આબેહૂબ મૂર્તિ શોભાયાત્રામાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો બીજી તરફ આ શોભાયાત્રામાં કેન્સર, પ્લાસ્ટિક, મતદાનને લઈને લોકજાગૃતિ માટેના સંદેશો પાઠવવામાં આવ્યા હતા. ચાંદીની પાલખીમાં બિરાજિત રામલલ્લાને 154 ગ્રામ સોનાનો મુકુટ પહેરાવવામાં આવ્યો હતો. અલગ અલગ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાના રૂટ પર છાશ, શરબત, કોલ્ડ્રિંક્સ, ઠંડુ પાણી જેવી અલગ અલગ સેવા કરવામાં આવી હતી. હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દીપેન્દ્રભાઈ યાદવે જણાવ્યું હતું કે ઉપરકોટ પાસેના રામજી મંદિરથી પિયુષ બાવાના હસ્તે મહાઆરતી કરીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં અયોધ્યામાં જે ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે, તેના જેવી જ આબેહૂબ પ્રતિમા હરિઓમ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમા રામનવમીની શોભાયાત્રામાં લોકોને દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. શોભાયાત્રાની ઝાંખીઓમાં ખાસ કરીને ચૈત્રી નવરાત્રિને લઈને માં જગદંબા અને નવચંડી યજ્ઞની પણ ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. શોભાયાત્રામાં સુંદરકાંડના પાઠ કરતી ઝાંખી પણ જોવા મળી હતી. શોભાયાત્રામાં પંજરી રૂપે પ્રસાદી લોકોને કાગળના પેકેટમાં વિતરણ કરવામાં આવી હતી. તેમાં પણ એક પેમ્પલેટ પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ આપતો સંદેશ લોકોને આપવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં સંતો, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. हर घर में अब एक ही नाम
સમગ્ર વિશ્વ રામમય બન્યું છે, કારણ કે રામનવમીનો આજનો પવિત્ર દિવસ અને સમગ્ર વિશ્વની અંદર ભગવાન રામ દરેક હિન્દુના દિલની અંદર આજ પધાર્યા હોય અને આખી દુનિયા રામમય બની છે, ત્યારે જૂનાગઢની અંદર પણ આ તો એક આધ્યાત્મિક નગરી છે, એક સાંસ્કૃતિક નગરી છે, એટલે અહીંયા લોકો પણ એક રામમય બન્યા છે. અલગ અલગ ગ્રુપો દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષક દ્વારા સવારે જોશીપુરા વિસ્તારની અંદર શોભાયાત્રા, હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જાંજેડા રોડ ઉપર શોભાયાત્રા અને અત્યારે હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે રામ મંદિર પરંપરાગત વર્ષોથી આજે રામ મંદિરથી જે પ્રસ્થાન થાય છે શોભાયાત્રા, એ શોભાયાત્રા આજે રામ મંદિરથી પ્રસ્થાન થઈ ચૂકી છે. ગૌરવ સાથે કહી શકીએ કે આજે દેશની અંદર જે ઉત્સાહ છે, લોકોની અંદર ઉત્સાહ છે કે ભગવાન રામ સાક્ષાત પધાર્યા છે, કારણ કે આ દેશના પ્રધાનમંત્રી અને નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે ભગવાન રામને એક રાજાને શોભે એવો વૈભવ અયોધ્યાની અંદર રામલલાને બિરાજમાન કર્યા છે, ત્યારે એક લોકોની અંદર પણ એક અલગ ભાવ સાથે આ પ્રસ્થાપિત થઈ ગયો છે. અને આજે જૂનાગઢની અંદર દરેક પ્રજાની અંદર એવું લાગે કે ભગવાન રામ સાક્ષાત બિરાજતા હોય અને જે ઉલ્લાસ અને વિશ્વાસ સાથે જે લોકો જોડાઈ રહ્યા છે એ ખૂબ જ આજે યાદગાર છે. અને સૌ લોકો સાથે મળીને આ એક શોભાયાત્રાને એક અલગ સ્વરૂપમાં આજે પ્રસ્થાન કર્યું છે. અને અલગ અલગ પ્લોટો દ્વારા ભારતીય સાંસ્કૃતિક વિરાસતને પ્રદર્શિત કરવા, બાળકોની અંદર, યુવાનોની અંદર નવા વિચારો આવે, નવી જે પણ સાંપ્રત પરિસ્થિતિઓ છે એના સોલ્યુશન માટેના પણ પ્લોટો અત્યારે દર્શાવી અને એક સારી વિરાસતનું કામ અને ભગવાન રામને શોભે એવી યાત્રા આજે જૂનાગઢની અંદરથી અલગ અલગ ગ્રુપો દ્વારા અલગ અલગ વિસ્તારમાં નીકળી છે, ત્યારે ખરેખર આજે જૂનાગઢ રામમય છે. જય શ્રી રામ. મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી પ્રાગટ્ય ઉત્સવ રામનવમી પ્રસંગે શ્રી હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોની પરંપરા મુજબની એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન જે હાથ ધરવામાં આવેલું, એ શોભાયાત્રા ઉપરકોટ સ્થિત રામજી મંદિરથી અત્યારે પ્રસ્થાન થઈ ચૂકી છે. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને જવાહર રોડ ખાતે હનુમાન મંદિરે આ મહાઆરતી દ્વારા એનું વિસર્જન થશે. શોભાયાત્રામાં અયોધ્યા સ્થિત જે મંદિર છે અને જ્યાં પ્રતિષ્ઠા થઈ છે ભગવાન રામલલાની, એ જ પ્રતિમા અહીંયા ગર્ભગૃહનું નિર્માણ કરી અને પ્રતિમા પધરાવવામાં આવી છે. લોકો ઘેર બેઠા અયોધ્યાના દર્શન કરી શકે એવી સુંદર ઝાંખી છે એ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ચાંદીની પાલખીમાં જે રામલલા બિરાજમાન થાય છે એને આ વખતે 154 ગ્રામ સોનાનો મુગટ પધરાવવામાં આવ્યો છે અને એ રામલલા છે એ ચાંદીની પાલખીમાં બિરાજમાન થઈ અને શોભાયાત્રામાં જોડાશે. આ ઉપરાંત ધર્મ જાગરણ માટે શંખનાદ કરવાનું એક આયોજન છે. એ છે એક મહાકાય 8 ફૂટનો શંખ છે, એ એક ટ્રોલી ઉપર રહેશે અને નગરજનો છે એ શંખ વગાડી શકશે. લગભગ 1 થી 1.5 કિલોમીટર સુધી એ શંખની ગુંજ જે છે એ વાગશે, એવું પણ આયોજન છે. આ ઉપરાંત ઋષિ વાલ્મીકી રામના સંતાનો લવ અને કુશને શિક્ષણ આપતા હોય એવી એક સુંદર મજાની ઝાંખી છે, એ પણ તૈયાર કરવામાં આવી છે. હાલ નવરાત્રીનો સમય હોય, ચૈત્રી નવરાત્રીની આજે નોમ હોય, તો માં જગદંબાને યાદ કરી અને ચલિત નવચંડી યજ્ઞ છે એ પણ આ શોભાયાત્રામાં કરવામાં આવશે. આ ઉપરાંત સાધુ સમાજ દ્વારા શોભાયાત્રાની અંદર સુંદરકાંડનું સુંદર આયોજન કરવામાં આવેલું છે. સુંદરકાંડના પાઠ પણ આખી શોભાયાત્રામાં થશે. શરૂઆતમાં અલગ અલગ દ્રવ્યોનો ધૂપ છે એ આખા વાતાવરણને પવિત્ર કરશે અને મુખ્ય 43 પ્લોટ છે એ શોભાયાત્રામાં જોડાણા છે. એમાં રામાયણની લગભગ પ્રસંગો છે એને આવરી લેવામાં આવ્યા છે. ખૂબ જ સુંદર ઝાંખી છે અને દર્શનીય છે. લોકો દર્શન કરી અને ભાવ ઉપર બની શકે એવું સરસ મજાનું વાતાવરણ છે. લોકોનો ઉત્સાહ પણ બહુ સરસ છે અને આખું ગામ છે એ રામમય બની ગયું છે એવું વાતાવરણ બધે લાગે છે. જય શ્રી રામ. જૂનાગઢ લોકસભા બેઠક માટે કોંગ્રેસના હીરાભાઈ જોટવાએ ઉમેદવારી નોંધાવી હતી. ભવ્ય રોડ શો યોજીને હીરાભાઈ પક્ષના આગેવાનો અને સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જૂનાગઢ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. ઉમેદવારી નોંધાવ્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે પ્રજાલક્ષી કાર્યો કર્યા નથી, લોકોને હેરાન પરેશાન થવું પડી રહ્યું છે. સામાન્ય કામ માટે પણ અરજદારોને ન્યાય મળતો ન હોવાનું જણાવ્યું હતું. આકરા તાપમાં પણ જોટવાની સાથે કોંગ્રેસ અને આપના આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા.
સવારે આજે નામાંકન ભરવાનું હતું એટલે સવારે નરસિંહના નગરીમાં આવી અને ભવનાથ મંદિરના દર્શન કરી, દામોદર કુંડના દર્શન કર્યા, નરસિંહ મહેતાના સોર્યા જઈ નરસિંહ મહેતાના દર્શન કર્યા અને ત્યારેથી શરૂ કરીને 4 કિલોમીટરની રેલી બાદ આજે ફોર્મ ભરી અને અમારા ફોર્મ ભર્યા પછીના આજના શ્રી ગણેશ કરીએ છીએ એ આજનો કાર્યક્રમ. આજે કોંગ્રેસના ઉમેદવાર અને હીરાભાઈ જોટવા દ્વારા 13 જુનાગઢ લોકસભાનું ફોર્મ ભરવામાં આવ્યું છે. આ જ્ઞાતિના સમીકરણોની વાત નથી. જાણે કે હું પોતે સોમનાથનો ધારાસભ્ય છે તો મને તમામ જ્ઞાતિએ મત આપ્યો એટલે ધારાસભ્ય બન્યો છે. લોકોને આજે કામ કરતો વ્યક્તિ જોઈએ છે. અત્યારે હીરાભાઈ કામ કરતા વ્યક્તિ છે, તમામ સમાજ સાથે છે, તમામ વર્ગના તમામ લોકો સાથે છે અને તમામ લોકો સાથે હોય ત્યારે સંપૂર્ણ રીતે એમની જીત થતી હોય છે. આજે તમને લોકસભા માટે હીરાભાઈ જોટવાએ જે ફોર્મ ભર્યું છે એમાં સર્વ પક્ષના ઉમેદવાર તરીકે, એમાં આમ આદમી પાર્ટી હોય, સમાજવાદી પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, બધાએ સાથે મળીને 18 વર્ણના નેતા તરીકે હીરાભાઈને સ્વીકારી રહ્યા છે. ત્યારે આપણે જોયું જૂનાગઢમાં એક જંગી રેલી નીકળી. તમામ લોકો, તમામ પાર્ટીના લોકો, બિન પાર્ટીના લોકો, સારા લોકો, જેને રાજકારણથી લેવા દેવા પણ નથી. માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીએ નામાંકન પત્ર ભર્યું હતું. જાહેર સભા બાદ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને રેલી સ્વરૂપે સમર્થકો અને કાર્યકરો સાથે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ તકે પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે રાબેતા મુજબ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની ગેરહાજરી જોવા મળી હતી. જવાહરભાઈ છેલ્લા કેટલાક સમયથી ભાજપના કાર્યક્રમોથી અલિપ્ત થયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવારે નામાંકન પત્ર રજૂ કર્યું તે સમયે પણ જવાહરભાઈ ચાવડા ગેરહાજર જોવા મળ્યા હતા. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3, 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર કેજીથી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955-800-8104 9099509070. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ગ્રામ 12ના સમાચારોમાં સ્વાગત છે આપનું. કેશોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી મોટી શોભાયાત્રા કેશોદ શહેરમાં નીકળી હતી. કેશોદના માંગરોળ રોડ પરથી રામલલ્લાની આરતી ઉતારીને જય શ્રી રામના નાદ સાથે શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજ દ્વારા વાહનોમાં વિવિધ ઝાંખીઓ તૈયાર કરીને શોભાયાત્રામાં જોડાયા હતા. કેશોદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર હોર્ડિંગ્સ, બેનરો, ભગવા ધ્વજ, સુશોભિત ગેટ ઉપરાંત લાઇટ ડેકોરેશન કરવામાં આવતા સમગ્ર શહેર રામમય બની ગયું હતું. મુખ્ય માર્ગો પર વિવિધ સંસ્થાઓ, મંડળો દ્વારા શરબત, નાસ્તો, ફરાળની ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ડીજેના તાલ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. અયોધ્યા ખાતે રામલલ્લા નિજ મંદિર ખાતે બિરાજમાન થયા બાદ પ્રથમ રામનવમી નિમિત્તે શ્રદ્ધાળુઓમાં અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કેશોદ તાલુકાના બાલાગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત કરીને રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કેશોદ શહેરમાં દરેક ધંધા રોજગાર સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા. ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા રામનવમી નિમિત્તે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જૂનાગઢના સરદારપરામાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. બુધવારે રામલલ્લાના જન્મોત્સવ પ્રસંગે સૂર્ય મંદિર ખાતેથી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. મહંત જગજીવનદાસ બાપુ, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મનપાના સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા, પૂર્વ નગરસેવક હસમુખભાઈ ખેરાળા વગેરે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. સૂર્ય મંદિરથી નીકળેલ શોભાયાત્રા મુરલીધર સોસાયટી, બાપુનગર, કૈલાશનગર, ખલીલપુર રોડ સહિતના થઈને સરદારપરા ખાતે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રાની સફળતા માટે બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામલલ્લાની આજે વાજતે ગાજતે સૂર્ય મંદિરથી શોભાયાત્રાનું એક પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને મુરલીધર સોસાયટી, બાપુનગર, ગંગોત્રીનગર 1-2, ત્યાંથી રાધારમણ, નીલકંઠનગર, શાંતેશ્વર મંદિર થઈ, હરિદ્વાર સોસાયટી થઈ અને સૂર્ય મંદિરે યાત્રા પૂર્ણ કરી છે. ખાસ કરીને 2022માં યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને તે 2024 3 વર્ષથી લગાતાર એક નાનો એવો છોડવો આવ્યો હતો. આજે એક મોટું વૃક્ષ બની ગયું છે અને દિવસે દિવસે આ શોભાયાત્રા મોટું રૂપ ધારણ કરી છે અને આવતા જાતિ વિશેષ પણ ભવ્ય આયોજન કરવાની અમારી તૈયારી છે. રાજકોટના કોન્ટ્રાક્ટર યુવકને હની ટ્રેપમાં ફસાવનાર આરોપીઓએ વધુ 2 શખ્સના નામ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં જાગનાથ પ્લોટ્સ, જાગનાથ મંદિરની બાજુમાં રાજમંદિર એપાર્ટમેન્ટમાં ફ્લેટ્સ નંબર 403માં યાજ્ઞિક રોડ ખાતે રહેતા કન્સ્ટ્રક્શનનું કામ કરતા ધર્મેશભાઈ પ્રવીણભાઈ પંડ્યાને રૂહી પટેલ તરીકેની ઓળખ આપીને યુવતીએ જૂનાગઢ ખાતે મળવા બોલાવી બાદમાં હની ટ્રીપ ફસાવીને યુવાન પાસેથી 25 લાખનું લખાણ કરાવી સોનાની વીંટી વગેરે પડાવી લેવાના કેસમાં 2 મહિલા સહિત 5 શખ્સો સામે ફરિયાદ થતા એસઓજીએ હિના કાનજીભાઈ વાઢેર જૂનાગઢ, નિયોજી નરસિંહભાઈ ઠુમર રાજકોટ, રાહુલ સુરેશભાઈ પરમાર રાજકોટ અને હિનાબેન રમેશભાઈ વિરડિયા જૂનાગઢને ઝડપી લીધા હતા. ડીવાયએસપી તેજ ધાંધલિયાએ જણાવ્યું હતું કે બી ડિવિઝનના તપાસનીશ પીએસઆઈ RM વાળાએ કોર્ટમાં રજૂ કરીને 18 એપ્રિલ ગુરુવાર સાંજ સુધીના રિમાન્ડ પર મેળવવા વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં આરોપીઓએ તેમની સાથે અન્ય 2 શખ્સોની સંડોવણી હોવાનું જણાવીને બંનેના નામ પણ આપ્યા હતા. આથી પોલીસે નામ મુજબના શખ્સોની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજકોટના રહેવાસી ધર્મેશ પંડ્યાએ ફરિયાદ કરેલી કે જે આ કામના જે આરોપી છે તેમના દ્વારા આરોપી નંબર 1 જેણે ખોટી ઓળખ ઊભી કરેલી પોતાનું નામ રૂહીબેન પટેલ હોવાનું જણાઈ અને આ જે સોશિયલ મીડિયાના માધ્યમથી વોટ્સઅપ મારફતે ચેટ કરી કોલ કરી આજે ફરિયાદી ધર્મેશ પંડ્યા આ યુવાનને રાજકોટથી જૂનાગઢ બોલાવેલા અને જોશીપરા મકાનમાં લઈ જઈ અને તેમના જે ન્યૂડ ફોટો પાડેલા. ત્યારબાદ એના અન્ય સાગરીતોને બોલાવી અને ફરિયાદીને ધમકી આપેલી કે તારે 25 લાખ રૂપિયા આપવા પડશે, નહીં તો તારા ફોટો વાયરલ કરી દઈશ. અને આ ફરિયાદીને ધમકાઈ તેની પાસેથી 100 ગ્રામ સોનાની વીંટી લઈ લીધેલી. ત્યારબાદ તેના ઓરિજિનલ આધાર કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ લીધેલા અને અન્ય આરોપીઓ છે ફરિયાદીને રાજકોટ સુધી મૂકી આવેલા. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તરત આની તપાસ એસઓજીને સોંપતા એસઓજી દ્વારા તાત્કાલિક આ ગુનાના કામે આરોપી હિનાબેન કાનજીભાઈ વાઢેર, નિયોજિત નરસિંહભાઈ ઠુમર, રાહુલ સુરેશભાઈ પરમાર અને હિનાબેન રમેશભાઈ વિરડિયા અને અન્ય એક આરોપી શિયાળ નાસ્તો કરતો હોય આ 5 પૈકી 4 આરોપીઓની ધરપકડ કરેલી છે અને હાલ આ ગુનાની તપાસ બી ડિવિઝન પીએસઆઈ શ્રી ઋત્વિક વાળાનાઓ કરી રહેલ છે. આ જે ગુનેગારો છે તેમની એમો હતી કે કોઈપણ આવા યુવાનને છે સોશિયલ મીડિયાના માધ્યમથી બોલાવવામાં આવે છે, ત્યારબાદ તેના ન્યૂડ ફોટો લઈ તેને બ્લેકમેલ કરવામાં આવે છે અને તેની પાસેથી છે એ રૂપિયા પડાવવામાં આવે છે. ખાસ કરીને આ જે આરોપીઓ છે પોતે અલગ અલગ નામ ધારણ કરતા અને એની પોતાની જે ઓરિજિનલ ઓળખ છે એ છુપાવીને રાખતા.
તો આ બાબતે બી ડિવિઝનમાં આઈપીસીની કલમ 389, 384, 120B મુજબનો ગુનો દાખલ કરેલો છે અને 4 આરોપીની ધરપકડ કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે. જૂનાગઢમાં લીંબોજ માતાજીનો હવન કરવામાં આવ્યું હતું. વાણંદ સોસાયટી ખાતે સમસ્ત વાણંદ સમાજના ઉપક્રમે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું બીડું સાંજના સમયે હોમવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાણંદ સમાજના જ્ઞાતિજનો આહુતિ આપવા ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા માટે પ્રમુખ ભરતભાઈ લીંબાણી, ઉપપ્રમુખ બટુકભાઈ ગોહિલ, દીપકભાઈ ખરચલિયા, ભરતભાઈ વાજા અને મહામંત્રી હરેશભાઈ વૈષ્ણવ વગેરે સહયોગ આપ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આગની ઘટના ઘટી હતી. ઉપલેટાના સમઢિયાળા ગામે પશુપાલકોના વાડામાં આગ લાગી હતી. તેલંગણા રોડ ઉપર મૈયાભાઈ પોપટભાઈની વાડી પાસેથી બપોરના સમયે ખેતરની વાડીમાં આગ ફાટી નીકળી હતી. જોકે આગ વધુ પ્રસરે તે પહેલા ગ્રામ્યજનોએ આગ બુઝાવી દીધી હતી. ભારે પવનના કારણે આગ ફરી મોડી સાંજે લાગતા સૌપ્રથમ માંડાભાઈ રબારીના તેમજ આસપાસના અન્ય 10 જેટલા પશુપાલકોના વાડામાં પડેલ પશુઓ માટેનો સૂકો ઘાસચારો આગની લપેટમાં આવી ગયો હતો. દરેક પશુપાલકોના ઉત્સાહ વધુ પ્રમાણમાં ઘાસચારો મળી 1.5 થી પોણા 2 લાખનું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડ ટીમ આગ બુઝાવે તે પહેલા જ ઘાસનો ચારો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા ન પામી હતી. ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામમાં આગ લાગેલી, 7-8 વાળા બળી ગયેલા, આગ બુઝાવેલા આવેલા. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. જૂનાગઢમાં ગંભીર હીટવેવની આગાહી વચ્ચે ગરમીનું સામ્રાજ્ય. શોભાયાત્રામાં અયોધ્યા જેવી જ ભગવાન શ્રી રામની મૂર્તિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની. શોભાયાત્રામાં વિવિધ ઝાંખી સાથે કેસુદ બન્યું રામવન. અને હની ટ્રેપ કેસમાં વધુ 2 શખ્સની સંડોવણીની આશંકા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા.
જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070.